નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ભુજુ હેલ્થ જર્નીના આ માહિતીપ્રદ વિડીયોમાં। મિત્રો, આજનો વિડીયો એવો છે કે જે આપણા રોજિંદા જીવન સાથે ખૂબ જ નજીકથી જોડાયેલો છે, છતાં પણ આપણે તેની સાચી શક્તિથી અજાણ છીએ। આજે હું તમારી સાથે એક એવા નાનકડા મસાલા વિશે વાત કરવા જઈ રહી છું જે કદમાં ભલે નાનો હોય, પરંતુ તેના ગુણ અને અસર એવા છે કે તે મોટા મોટા મોંઘા સપ્લિમેન્ટ્સને પણ ટક્કર આપી શકે છે। હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ કાળા મરીની। કાળા મરી લગભગ દરેક ભારતીય રસોડામાં સહેલાઈથી મળી જાય છે। આપણે તેનો ઉપયોગ શાકભાજી, દાળ, સૂપ, સલાડ અથવા કઢીમાં સ્વાદ વધારવા માટે કરીએ છીએ। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડો દાણો માત્ર સ્વાદ માટે જ નહીં, પરંતુ આપણા શરીર માટે એક શક્તિશાળી કુદરતી ઔષધિ તરીકે કામ કરે છે? કાળા મરીમાં પાઇપરીન નામનું એક ખાસ તત્વ હોય છે જે તેને તેની તીખાશ આપે છે અને સાથે સાથે તે આપણા શરીરમાં પોષક તત્વોના શોષણને વધારવામાં પણ મદદ કરે છે। એટલે કે તમે જે ખોરાક ખાઓ છો તેમાં રહેલા વિટામિન અને મિનરલ્સનો શરીરને વધુ લાભ મળે છે। આ એક એવો ફાયદો છે જે બહુ ઓછા લોકોને ખબર હોય છે। મિત્રો, કાળા મરીના નિયમિત અને યોગ્ય પ્રમાણમાં ઉપયોગથી પાચન તંત્ર મજબૂત બને છે, ગેસ, એસિડિટી અને અપચાની સમસ્યામાં રાહત મળે છે। તે મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે, જે વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે। સાથે સાથે તે શરીરમાં જમા થયેલા ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે, એટલે કે તે એક નેચરલ ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે। માત્ર એટલું જ નહીં, કાળો મરી આપણા ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે। તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે, જે ઘણા રોગોના મૂળ કારણ બની શકે છે। શરદી, ઉધરસ અને ગળાની તકલીફમાં તો કાળો મરી એક જૂનો અને વિશ્વસનીય ઘરેલું ઉપાય છે। આ સિવાય કાળો મરી મગજના આરોગ્ય માટે પણ લાભદાયક માનવામાં આવે છે। તે મેમરી અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા સુધારવામાં મદદ કરે છે। કેટલાક અભ્યાસો સૂચવે છે કે તે ડિપ્રેશન અને સ્ટ્રેસને ઘટાડવામાં પણ સહાયક બની શકે છે। તો મિત્રો, આજે આપણે આગળ આ વિડીયોમાં કાળા મરીના 8થી પણ વધુ એવા અદ્ભુત અને વૈજ્ઞાનિક રીતે સમર્થિત ફાયદાઓને એક એક કરીને સમજીશું। સાથે જ જાણીશું કે તેને કઈ રીતે અને ક્યારે લેવાથી તમને સૌથી વધુ લાભ મળી શકે છે। તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ નાનકડો કાળો દાણો તમારા સ્વાસ્થ્યમાં મોટો બદલાવ લાવી શકે છે। મિત્રો, કાળા મરી જોવામાં ભલે ખૂબ જ સિમ્પલ અને સામાન્ય લાગે, પણ તેની અંદર છુપાયેલી તાકાત એટલી પ્રભાવશાળી હોય છે કે ઘણીવાર તે મોંઘી એલોપેથિક દવાઓને પણ પાછળ છોડી દે છે અને શરીરને પૂરી રીતે કુદરતી રીતે સપોર્ટ કરે છે। સામાન્ય રીતે લોકો તેનો ઉપયોગ માત્ર ખાવાનો ટેસ્ટ વધારવા માટે કરે છે, પરંતુ જો તમે જૂના સમયની ચિકિત્સા પદ્ધતિઓ જેમ કે આયુર્વેદ અને યુનાની સિસ્ટમના પુસ્તકો ધ્યાનથી વાંચો તો તમને સાફ સમજાશે કે કાળા મરીને એક ખૂબ જ શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે। હજારો વર્ષોથી લોકો તેનો ઉપયોગ અલગ અલગ પ્રકારની બીમારીઓના ઇલાજ, પેટની સમસ્યાઓ, સાંધાના દુખાવા અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે કરતા આવ્યા છે અને આજે પણ કેટલાય દેશી નુસ્ખાઓમાં તેનું બહુ મોટું યોગદાન છે। આજના આ વિડીયોમાં હું તમને તેના શ્રેષ્ઠ, હેરાન કરી દેનારા અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી ફાયદાઓ વિશે વિગતવાર સમજાવવાની છું અને વિડીયોના અંતે હું એ પણ જણાવીશ કે તેને દરરોજ કેવી રીતે લેવા જોઈએ અને કેટલી માત્રામાં લેવા યોગ્ય છે, જેથી તમને તેનો પૂરો લાભ મળી શકે। આ સાથે જ હું કેટલીક જરૂરી સાવધાનીઓ વિશે પણ જાણકારી આપીશ, જેથી કોઈ પણ પ્રકારની આડઅસર ન થાય અને તમારી બોડી આ જબરદસ્ત મસાલાનો પૂરો ફાયદો આરામથી ઉઠાવી શકે। ઘણા બધા લોકો કાળા મરીનો ઉપયોગ ખોટી રીતે કરી લે છે, એટલા માટે તેની સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે। જો આપણે તેના ઇતિહાસની વાત કરીએ તો આ મસાલો જેટલો જૂનો છે તેટલો જ રસપ્રદ પણ માનવામાં આવે છે। કાળા મરીની ઉત્પત્તિ ભારતના દક્ષિણ ભાગમાં માનવામાં આવે છે અને લોકો તેનો ઉપયોગ લગભગ 4000 વર્ષથી પણ વધુ સમયથી કરતા આવ્યા છે। જૂના આયુર્વેદિક ગ્રંથોમાં તેના 100થી પણ વધુ ઔષધીય ગુણોનો ઉલ્લેખ મળે છે અને વૈદ લોકો તેને ઘણી પ્રકારના રોગોમાં દવા તરીકે વાપરતા હતા। જો કે આજે હું તમને માત્ર 8 એવા મહત્વપૂર્ણ ફાયદા જણાવવાની છું જે આધુનિક વિજ્ઞાન એટલે કે મોડર્ન સાયન્સ દ્વારા પણ પ્રમાણિત કરવામાં આવ્યા છે અને જે દરેક વ્યક્તિની હેલ્થ પર ઊંડી અસર પાડે છે। હવે આપણે તેના પહેલા મોટા ફાયદા તરફ વધીએ, જે સીધો આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન તંત્ર સાથે જોડાયેલો છે। કાળા મરીમાં એક ખૂબ જ ખાસ એક્ટિવ કમ્પાઉન્ડ જોવા મળે છે, જેને પેપ્રિન કહેવામાં આવે છે। આ પેપ્રિન જ આપણા પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને વધારે છે, જેનાથી ખોરાક વધુ સારી રીતે અને આસાનીથી પચવા લાગે છે।
અને આખી પાચન પ્રક્રિયા સ્મૂથ થઈ જાય છે. જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે તેમાં રહેલા પ્રોટીન અને ફેટને તોડવા માટે આ એસિડની જરૂર હોય છે. અને જો તે સાચી માત્રામાં ન બને તો ગેસ, અપચો, ભારેપણું અને એસિડિટી જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. તેવામાં જો તમે રોજના ખોરાકમાં થોડો કાળા મરીનો પાવડર સામેલ કરી લો છો તો તે પેટ સાથે જોડાયેલી અસામાન્ય મુશ્કેલીઓમાંથી રાહત આપવામાં મદદ કરે છે. આ સિવાય કાળા મરી શરીરમાં પોષક તત્વના શોષણને પણ વધારી દે છે. પેપ્રિન આપણા શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની બાયો અવેલેબિલિટી સુધારવાનું કામ કરે છે, જેનાથી શરીર તેને વધારે સારી રીતે અવશોષિત કરી શકે છે. ઉદાહરણ તરીકે હળદરમાં કર્ક્યુમિન નામનું એક ખૂબ જ શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે, પરંતુ જ્યારે તેને એકલું લેવામાં આવે છે ત્યારે શરીર તેને સાચી રીતે શોષી શકતું નથી. જો હળદરની સાથે કાળા મરીનું સેવન કરવામાં આવે તો પેપ્રિન કર્ક્યુમિનની અસરને કેટલાય ગણી વધારી દે છે અને હળદરના ફાયદા હજુ પણ વધુ સ્ટ્રોંગ થઈ જાય છે. તેવી જ રીતે તે વિટામિન સી, બીટા કેરોટીન અને સેલેનિયમ જેવા જરૂરી મિનરલ્સને પણ વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે, જેનાથી શરીરમાં પોષણની ઉણપ ઓછી થાય છે અને ઓવરઓલ હેલ્થમાં સુધારો આવે છે. હવે જો આપણે તેના એન્ટીઓક્સિડન્ટ ગુણોની વાત કરીએ તો તે પણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આપણા શરીરમાં ફ્રી રેડિકલ્સ સતત બનતા રહે છે, જે ધીમે ધીમે આપણા કોષોને નુકસાન પહોંચાડે છે અને તેનાથી હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ખતરો વધી જાય છે. પરંતુ કાળા મરીમાં રહેલા પેપ્રિન અને અન્ય એન્ટીઓક્સિડન્ટ્સ આ ફ્રી રેડિકલ્સને ન્યુટ્રલાઇઝ કરી દે છે, જેનાથી આપણા કોષો સુરક્ષિત રહે છે અને શરીર અંદરથી મજબૂત બને છે. હવે વાત કરીએ તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોની, એટલે કે સોજો ઓછો કરવાની ક્ષમતાની. જો શરીરમાં લાંબા સમય સુધી ઇન્ફ્લેમેશન રહે છે તો આર્થરાઇટિસ, સાંધાના દુખાવા, સ્કિન એલર્જી અને નસોની નબળાઈ જેવી સમસ્યાને જન્મ આપી શકે છે. કાળા મરીમાં રહેલું પેપ્રિન સોજો વધારતા એન્ઝાઇમ્સની એક્ટિવિટીને ઓછું કરી દે છે, જેનાથી દુખાવો અને સોજો ધીમે ધીમે ઘટવા લાગે છે. જો તમે તમારી રોજના ડાયટમાં થોડા કાળા મરી સામેલ કરી દો છો તો તે સાંધાના દુખાવામાં રાહત આપે છે અને શરીરને હળવું, એક્ટિવ અને એનર્જેટિક અનુભવાવે છે. મિત્રો, અત્યાર સુધી આપણે કાળા મરીના સોજા ઓછા કરવાના ગુણો વિશે વિગતવાર ચર્ચા કરી. હવે આપણે આગળ વધીએ તેના એક બીજા ખૂબ જ ખાસ, અનમોલ અને સીધા હ્યુમન બ્રેન સાથે જોડાયેલા મોટા ફાયદા તરફ. કાળા મરીની અંદર રહેલું પેપ્રિન નામનું એક્ટિવ કમ્પાઉન્ડ આપણા મગજનું કામ કરવાની ક્ષમતાને મજબૂત કરે છે અને બ્રેનમાં ચાલતી ન્યુરોટ્રાન્સમિશનની પ્રક્રિયાને વધારે એક્ટિવ, તેજ અને કાર્યક્ષમ બનાવી દે છે. ઘણા લોકો આ શબ્દ સાંભળીને થોડા કન્ફ્યુઝ થઈ જાય છે, એટલા માટે તેને ખૂબ જ સરળ ભાષામાં સમજો કે ન્યુરોટ્રાન્સમિશન એ આપણા મગજ અને આખા નર્વસ સિસ્ટમ વચ્ચે મેસેજ મોકલવા અને મેળવવાની એક સતત ચાલતી જરૂરી પ્રક્રિયા છે. જ્યારે આ સિસ્ટમ સાચી અને સ્મૂથ રીતે કામ કરે છે ત્યારે આપણી વિચારવાની ક્ષમતા સારી થઈ જાય છે, યાદશક્તિ તેજ રહે છે, નવી વસ્તુઓ શીખવાની તાકાત વધે છે અને આપણો રિએક્શન ટાઈમ પણ ફાસ્ટ થઈ જાય છે. આ ફાયદો ખાસ કરીને એવા લોકો માટે વધુ જરૂરી બની જાય છે જેમની ઉંમર ધીમે ધીમે વધી રહી છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ બ્રેનના ન્યુરોન્સ નબળા પડવા લાગે છે અને આ કારણે જ વડીલોમાં ભૂલવાની સમસ્યા, અલ્ઝાઇમર અને ડિમેન્શિયા જેવી બીમારીઓ વધવા લાગે છે. તેથી જો કાળા મરીને રોજના ડાયટમાં થોડી માત્રામાં સામેલ કરવામાં આવે તો તે મગજને અંદરથી મજબૂત બનાવે છે, જૂની યાદોને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે અને બ્રેનને લાંબા સમય સુધી એક્ટિવ રાખે છે. નિયમિત રીતે ઉપયોગ કરવાથી મગજમાં ક્લેરિટી આવે છે, કન્ફ્યુઝન ઓછું થાય છે અને માનસિક થાક પણ ધીમે ધીમે ઘટવા લાગે છે. હવે આપણે વાત કરીએ તેના વેઇટ મેનેજમેન્ટ, એટલે કે વજન કંટ્રોલ કરવા અને ફેટ લોસ સાથે જોડાયેલા શાનદાર ફાયદા વિશે. કેટલાક સાયન્ટિફિક રિસર્ચમાં આ વાત સ્પષ્ટ સામે આવી છે કે કાળા મરીમાં રહેલું પેપ્રિન કમ્પાઉન્ડ આપણા શરીરમાં નવી ફેટ સેલ્સ બનાવવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે. તેનાથી શરીરમાં વધારાની ચરબી જમા થઈ શકતી નથી અને ધીમે ધીમે વજન આપમેળે નિયંત્રિત થવા લાગે છે. કાળા મરીમાં થર્મોજેનિક પ્રોપર્ટી પણ હોય છે, એટલે કે તે બોડીના ટેમ્પરેચરને થોડું વધારી દે છે. જ્યારે શરીરનું તાપમાન હળવું વધે છે ત્યારે કેલરી બર્નિંગ તેજ થઈ જાય છે, મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે અને ફેટ લોસ ઝડપથી થવા લાગે છે. જે લોકો વજન ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે સવારે હળવા ગરમ પાણીમાં એક ચપટી તાજા પીસેલા કાળા મરી લેવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તેનાથી પેટ પણ હળવું અને આરામદાયક અનુભવે છે. આગળ વધીએ સ્કિન, એટલે કે આપણી ત્વચાના ફાયદા તરફ.
કાળા મરીમાં કુદરતી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી જોવા મળે છે, જે સ્કિનને પિમ્પલ્સ, ઇન્ફેક્શન અને સોજા જેવી સમસ્યાઓથી બચવામાં મદદ કરે છે. સામાન્ય રીતે એકને એટલે કે ખીલ બેક્ટેરિયાને કારણે થાય છે અને કાળા મરીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ તત્વો આ બેક્ટેરિયાને ખતમ કરવામાં બહુ મદદ કરે છે. ચહેરા પર તેનો હળવો ઉપયોગ પોર્સને સાફ કરે છે અને સ્કિનની લાલાશ તથા સોજાને ઓછો કરે છે. તેનાથી ચહેરો વધારે સાફ, સ્મૂથ અને નેચરલી ગ્લોઈંગ દેખાય છે. તેમ ઈચ્છો તો ઘરે જ એક આસાન ફેસ માસ્ક તૈયાર કરી શકો છો. તેના માટે એક ચપટી તાજા પીસેલા કાળા મરી લો, તેમાં થોડું દહીં ઉમેરીને હળવી પેસ્ટ બનાવી લો અને પછી તેને ચહેરા પર લગાવો. આશરે 10 મિનિટ પછી તેના સાદા પાણીથી ધોઈ લો. તેનાથી સ્કિન ડિટોક્સ થાય છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે. હવે વાત કરીએ રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વાસ, ગળા અને ફેફસાની સેહતની. અવારનવાર મોસમ બદલાતા ઉધરસ, શરદી, ગળામાં ખરાશ કે કફ જામો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. કાળા મરીને એક નેચરલ એક્સપેક્ટોરન્ટ માનવામાં આવે છે, એટલે કે તે જામી ગયેલા કફને ઢીલો કરે છે અને તેને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી શ્વાસ લેવો સરળ બને છે અને ગળું સાફ અનુભવાય છે. એક આસાન ઘરેલું ઉપાય એ છે કે 1 ગ્લાસ હળવું ગરમ પાણી લો, તેમાં 1 ચપટી કાળા મરીનો પાવડર અને 1 નાની ચમચી મધ ઉમેરીને ધીમે ધીમે પી લો. તેનાથી ઉધરસ અને ગળાની બળતરામાં જલ્દી આરામ મળે છે. હવે જ્યારે તમે સમજી ચૂક્યા છો કે કાળા મરી કેટલા વધારે શક્તિશાળી હોય છે, તો તે જાણવું પણ જરૂરી છે કે તેને રોજિંદા જીવનમાં સાચી રીતે કેવી રીતે વાપરવા. સૌથી પહેલા એ યાદ રાખો કે તાજા પીસેલા કાળા મરી વધારે પ્રભાવશાળી હોય છે, કારણ કે બજારમાં મળતા રેડીમેડ પાવડરમાં પેપ્રિન અને એસેન્શિયલ ઓઇલ્સની માત્રા ઓછી થઈ જાય છે. જો તમે તેને ઘરે જ ગ્રાઇન્ડરમાં પીસીને વાપરો છો તો તેનો ફાયદો કેટલાય ગણો વધી જાય છે. તમે તેને સલાડ, દહીં, શાક કે ગરમ પાણીમાં ભેળવીને લઈ શકો છો. દરેક રીતે ફાયદાકારક હોય છે. બસ તેની માત્રાનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે સૌથી જરૂરી વાત માત્રાની આવે છે. કાળા મરીને ક્યારેય પણ વધારે માત્રામાં લેવા જોઈએ નહીં. 1 ચપટી જ પૂરતું હોય છે. જો તેને વધારે માત્રામાં લેવામાં આવે તો શરીરમાં જરૂર કરતાં વધુ ગરમી પેદા થઈ શકે છે, જેનાથી પિત્ત, એસિડિટી કે પેટમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે. આમ તો આ મોટા ભાગના લોકો માટે સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ જે લોકોને અલ્સર, આંતરડામાં ઘા, વધુ વધારે એસિડિટી, પાઇલ્સ, બ્લીડિંગ ડિસઓર્ડર હોય અથવા જેઓ લોહી પાતળું કરવાની દવા લેતા હોય તેમણે પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. જો સાચી માત્રામાં અને નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો કાળા મરી માત્ર એક મસાલો નહીં, પણ એક કુદરતી દવા તરીકે કામ કરે છે. તે તમારી હેલ્થ, ઇમ્યુનિટી, સ્કિન અને મગજને એક સાથે મજબૂત બનાવે છે અને શરીરને અંદરથી ફિટ અને એક્ટિવ રાખે છે. તો મિત્રો, આજની માહિતી અહીંયા પૂર્ણ થઈ છે. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારું એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.